નમસ્કાર, ગુજરાત ન્યૂઝની વિશેષ રજૂઆતમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું। આપણને સૌને હરવા ફરવાનો ઘણો શોખ હોય છે। જેવી રજાઓ મળે કે તરત જ ક્યાંક ને ક્યાંક તો ફરવા જવાનું પ્લાનિંગ આપણે કરી જ લેતા હોઈએ છીએ અને એમાં પણ આપણે ગુજરાતીઓ આખા દેશમાં અલગ અલગ જગ્યાઓ પર આખું વર્ષ તો ફરતા જ રહેતા હોઈએ છીએ અને હવે તો ઘણા ગુજરાતીઓ ઇન્ટરનેશનલ ટૂર પણ કરતા થયા છે। યુએસ, યુકે, દુબઈ અને એના પછી આપણા ગુજરાતીઓની સૌથી ફેવરિટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન જો કોઈ હોય તો તે છે સિંગાપોર। દર્શક મિત્રો, સિંગાપોર એ હરિયાળી ભૂમિ છે, દરિયા કિનારાની ભૂમિ છે। આપણો આ ક્યુટ પાડોશી દેશ કેટલો સુંદર છે તેની પ્રતીતિ તો આપણને અહીં આવ્યા પછી જ થાય છે અને હવે ઘણા એવા લોકો છે કે જે પોતાની જિંદગીની પહેલી વર્લ્ડ ટૂર સિંગાપોર માટે ખાસ પ્લાનિંગ કરતા હોય છે। ત્યારે આવો જાણીએ કે આ અનોખા દેશના કેટલાક અવનવા કાયદા કાનૂન, જે જાણીને તમને પણ એવું લાગશે કે અરે કેટલા વિચિત્ર કાયદા છે આ દેશમાં। સિંગાપોર એક એવો દેશ છે કે જ્યાં દરેક છઠ્ઠો નાગરિક કરોડપતિ છે। કહેવાય છે કે સિંગાપોરમાં રહેતા લોકો શ્રેષ્ઠ જીવન જીવે છે, પરંતુ સિંગાપોર હંમેશા જ આટલું સમૃદ્ધ નહોતું, આટલું સુંદર હંમેશાથી તે નહોતું। દિલ્હીનો અડધો વિસ્તાર ધરાવે છે આ દેશ અને આ દેશમાં એક સમયે માત્ર અને માત્ર ગરીબી, ભૂખમરો અને ઝૂંપડપટ્ટીઓ જ દેખાતી હતી। તો પછી આખરે કઈ રીતે આ દેશ આટલો આગળ આવી ગયો, જાણીએ આ અહેવાલમાં। પ્રાચીન સમયમાં ભારતના રાજાઓનું શાસન મલેશિયા, કંબોડિયા, બાલી, થાઈલેન્ડ સુધી વિસ્તરેલું હતું। મલેશિયા એ ભારતના દક્ષિણ પૂર્વમાં આવેલો દેશ છે અને તેની નીચે એક નાનકડો ટાપુ છે જે દિલ્હી કરતાં પણ અડધો છે। આ મલેશિયાના ઐતિહાસિક મલય દસ્તાવેજોમાં જણાવવામાં આવ્યા અનુસાર ભારતીય રાજા શુલને મલેશિયાના એક ટાપુમાં રહેતી રાજકુમારી સાથે લગ્ન કર્યા અને થોડા સમય માટે ત્યાં સ્થાયી થયા હતા। ઇતિહાસકારોના જણાવ્યા અનુસાર 1299માં જ્યારે રાજા શુલના વંશજ પ્રિન્સ નીલા ઉતામા ટાપુ પર ગયા ત્યારે તેમણે ત્યાં એક સિંહને જોયો અને ટાપુનું નામ તેના પરથી સિંગાપોર રાખ્યું, જે પાછળ સિંગાપોર બન્યું। એશિયાના અન્ય દેશોની જેમ સિંગાપોર પણ બ્રિટનની ગુલામીની સાંકળોથી બંધાયેલું હતું। લગભગ 150 વર્ષ સુધી અહીં શાસન કર્યા બાદ ફિરંગીઓએ 11 એપ્રિલ 1959ના રોજ આખરે સિંગાપોરને આઝાદ કર્યું। સિંગાપોરને સ્વશાસનનો અધિકાર મળે તેવો આ પ્રથમ પ્રસંગ હતો। વડાપ્રધાન લી કુઆન યુ સિંગાપોરના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા। ત્યાં સુધીમાં જો કે અંગ્રેજોએ સિંગાપોરને સંપૂર્ણપણે બરબાદ કરી દીધું હતું। સિંગાપોર એક નાનો ટાપુ હોવાથી તેની પાસે પોતાની અર્થવ્યવસ્થા વિકસાવવાનો કોઈ વિકલ્પ નહોતો। ન તો ત્યાં કોઈ કુદરતી સાધનો હતા, ન તો તેલના કુવા હતા કે જેનાથી યુએઈ અને દુબઈની જેમ કમાણી કરી શકાય। વડાપ્રધાન લી કુઆન યુએ આ માટે એક રસ્તો શોધી કાઢ્યો। વર્ષ 1963માં તેમણે સિંગાપોરને મલેશિયા સાથે જોડી દીધું અને તેઓ વિચારતા હતા કે મલેશિયામાં જોડાયા પછી સિંગાપોર પાછું પાટા પર આવી જશે, પરંતુ થયું બિલકુલ તેનાથી ઉલટું। અહીં મલેશિયા અને ચીન વચ્ચે તણાવ વધવા લાગ્યો અને તેના કારણે અંતે મલેશિયા 1965માં સિંગાપોરથી અલગ થઈ ગયું। સિંગાપોરના વડાપ્રધાન લી કુઆન યુએ અલગ અલગ દેશો સાથે બેઠકો યોજી, વારંવાર વાર્તાલાપ કર્યો અને સિંગાપોરમાં કંપનીઓ અને મોટા ઉદ્યોગો સ્થપાય એ માટે ટેક્સમાંથી તેમને રાહત પણ આપી। વર્ષ 1967માં સિંગાપોરની મુલાકાતે આવતા પ્રવાસીઓની સંખ્યા 2 લાખથી વધુ હતી, જે 2018ની વાત કરીએ તો શરૂઆતના 3 મહિનાની અંદર જ 1 કરોડની નજીક પહોંચી ગઈ છે। વર્ષ 1970માં અહીં સીધું વિદેશી રોકાણ થયું હતું, જે 9.30 કરોડ અમેરિકન ડોલર હતું। વર્ષ 2010માં તે વધીને 39 અબજ અમેરિકન ડોલર સુધી પહોંચ્યું છે। વર્ષ 2017માં સિંગાપોરમાં 66 અબજ ડોલરનું સીધું વિદેશી રોકાણ થયું, જે દુનિયાભરમાં 5મા નંબરે છે। સિંગાપોરમાં રોજગારીની તક એટલા માટે ઊભી થઈ ગઈ કે આજુબાજુના દેશના લોકો પણ રોજગારી મેળવવા માટે અહીં આવીને વસવા લાગ્યા હતા। વર્ષ 1973માં સિંગાપોરમાં એવી જાહેરાત કરવામાં આવી કે દેશમાં જે લોકો પણ ટેકનોલોજીની ઇન્ડસ્ટ્રીની સ્થાપના કરશે તેમને સરકાર દ્વારા આગામી 5 વર્ષ સુધી ટેક્સ માટે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, તેમને છૂટ આપવામાં આવશે। જેના પગલે દેશ દુનિયામાંથી વિવિધ ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીની સિંગાપોરમાં સ્થાપના થઈ ગઈ અને અત્યારે લગભગ બધી જ મોટા ભાગની ટેલિફોન, મોબાઈલ,
ટીવી કે ફ્રીજ કે દરેક કંપની, દરેક હોમ અપ્લાયન્સીસનું તમે નામ લો, તેનું પ્રસિદ્ધ જે તેની કંપની હોય, તેના હેડક્વાર્ટર હોય, તે સિંગાપોરમાં સ્થપાયેલા છે. વર્ષ 2010ની વસ્તી ગણતરી કરવામાં આવે તે મુજબ સિંગાપોરમાં દેશ અને દુનિયામાંથી ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીની તમામ મોટાભાગની કંપનીઓ સ્થપાઈ ચૂકી છે અને અત્યારે બધી જ જગ્યાએ તેનું નામ પ્રસિદ્ધ છે. વર્ષ 2010ની વસ્તી ગણતરી અનુસાર સિંગાપોરમાં 3,48,119 ભારતીય લોકો રહેવાનો અંદાજ હતો, જેના મુજબ હાલમાં એટલે કે વર્ષ 2024માં તો આ આંકડો અનેક ગણો વધી ગયો હશે. તો સિંગાપોરનો ઇતિહાસ અને તેનું ભારતીય કનેક્શન તો ઘણું રસપ્રદ છે. ઓક્ટોબર 2018માં સિંગાપોરે એક નવો જ પડાવ પાર કર્યો. તેના સ્થાપક અને પહેલા વડાપ્રધાન હતા લી કુઆન યુ. આ લી કુઆન યુએ 50 વર્ષ પહેલા આ જ મહિનામાં કીપ સિંગાપોર ક્લીન કેમ્પેઇન શરૂ કર્યું હતું. લી કુઆન યુએ જ્યારે ક્લીન પોલિસી જાહેર કરી ત્યારે તેના લક્ષ્ય ઘણા ઊંચા હતા. તેઓ કહેતા કે જે કોઈ પણ શહેર જો સ્વચ્છ હોય તો તે શહેર એક મજબૂત અર્થવ્યવસ્થાનું સર્જન કરે છે. સ્વચ્છતાના માપદંડો દેશની પ્રજાનું આંતરિક મનોબળ પણ મજબૂત કરશે. કીપ સિંગાપોર ક્લીન કેમ્પેઇનથી બીમારીઓ નિયંત્રણમાં રહેશે અને આ રીતે ઉદ્યોગો અને પ્રવાસનમાં ઉચ્ચ આર્થિક વિકાસ માટે જરૂરી એવો સામાજિક માહોલ પણ તૈયાર થશે. વડાપ્રધાન લી કુઆન યુએ તેની એક સ્પીચમાં કહ્યું હતું કે ક્લીન સિંગાપોર પોલિસી તેના નાગરિકો માટે જ ફાયદાકારક છે. આ દરેક કસોટીમાં સિંગાપોર ખરું ઉતર્યું છે. એક સર્વે પ્રમાણે સિંગાપોરના લોકોની સરેરાશ ઉંમર 66 વર્ષથી વધીને 83 વર્ષ થઈ છે, જે દુનિયામાં સૌથી વધુ છે. હવે વાત કરીએ સિંગાપોરના કાયદા વિશે. અહીં દરેક નાની મોટી વાતમાં પ્રતિબંધ મૂકી દેવાય છે. ભલે ગમે એટલા વિચિત્ર હોય પણ અત્યંત કડકપણે અહીં કાયદાનું પાલન કરાવવામાં આવે છે. સિંગાપોરના કાયદા કોઈ વિદેશીને તો સાવ કડક જ લાગે, પરંતુ સિંગાપોરની જે પ્રજા છે તે આ કાયદા પાળવા માટે આંતરિક રીતે કટિબદ્ધ છે. જેમ કે સિંગાપોરે ચ્યુઇંગમ જેવી બાબત પર પ્રતિબંધ મૂકી દીધો કે તમે આ દેશમાં ચ્યુઇંગમની આયાત ન કરી શકો. ચ્યુઇંગમનું વેચાણ કરનારા લોકોને કડકમાં કડક સજા થાય છે અને આની પાછળ ક્યાંય પણ આખા દેશમાં કોઈ ગંદકી ન ફેલાય તેવો હેતુ છે. અને આવા તો બીજા અનેક કાયદા છે જેની વાતો આપણે જોઈશું આ અહેવાલમાં. સિંગાપોરમાં ચ્યુઇંગમનું વેચાણ કરવું ગેરકાયદેસર છે કારણ કે તેનાથી ગંદકી ફેલાય છે. જો ચ્યુઇંગમ વેચતા પકડાયા તો તે વ્યક્તિને 2 વર્ષની જેલ થાય અને $1 લાખ જેટલો દંડ થઈ શકે. અહીં કોઈ વ્યક્તિ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ખાવા પીવાની ચીજવસ્તુઓ ન લઈ જઈ શકે. ઉપરાંત પબ્લિક ટોયલેટમાં જો ફ્લશ ન કર્યું તો તેના બદલ પણ દંડ ભરવો પડે. જો કે હવે મોટા ભાગના પબ્લિક ટોયલેટ્સમાં ઓટો ફ્લશની સિસ્ટમ હોય છે. આવા જ કડક કાયદા પોર્ન અને નગ્નતા સામે પણ છે. વર્ષ 2009માં તો એક ડ્રાઈવરને તેના પોતાના ઘરમાં બધા લોકો સામે કપડાં કાઢવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો. ઈ સિગરેટ પર તો પહેલેથી જ દંડ વસૂલાય છે. સિંગાપોર એક એવો દેશ છે જે નાગરિકોના મૂળભૂત હકો બાબતે પણ પશ્ચિમના દેશોથી અલગ વિચારસરણી ધરાવે છે. નાના અપરાધો ઘટાડવા માટે પણ દંડ લાગુ કરનાર સિંગાપોર કદાચ પહેલો દેશ છે. સિંગાપોરની સારી બાબત એ પણ છે કે પાર્કિંગ સમસ્યા ઘણી ઓછી છે કારણ કે કારની ખરીદી પર પણ ત્યાં સરકારનું નિયંત્રણ છે. એવા પ્રકારની નીતિઓ ઘડવામાં આવી છે કે કારની ખરીદી પર સરકાર સીધો હસ્તક્ષેપ કરી શકે. સિંગાપોરમાં સ્વચ્છતા માટે જનજાગૃતિ અભિયાન તો હતું જ, પણ તેની સાથે દંડાત્મક ઉપાયો અપનાવવાથી પણ પરિવર્તન આવ્યું છે. લોકો હવે ગંદકી ફેલાવતા ડરે છે. સફાઈ કર્મીઓની એક સેના છે જે સતત આ શહેરને, આ દેશને ચોખ્ખું રાખે છે. સિંગાપોરમાં રાષ્ટ્રીય પર્યાવરણ એજન્સીમાં 56,000 જેટલા સફાઈ કર્મીઓ નોંધાયેલા છે. આમ સફાઈ કર્મીઓની આ સેના સિંગાપોરની સંસ્કૃતિને જે રીતે બદલી રહી છે. પબ્લિક હાઇજીન કાઉન્સિલ પણ મોટો ફાળો નોંધાવી રહી છે. સફાઈની સમસ્યાને સ્થાનિક શાળાઓના સ્તરથી જ સુધારવાના પ્રયાસો થયા રહ્યા છે. સાર્વજનિક જગ્યાઓની સફાઈ પાછળ સિંગાપોર દર વર્ષે ઓછામાં ઓછા $12 કરોડ સિંગાપોર ડોલરનો ખર્ચ કરે છે. તો આ તો હતી સિંગાપોરની સ્વચ્છતા અભિયાનની વાતો. પરંતુ આટલું જ પૂરતું નથી. આ દેશ અન્ય એવી ઘણી બાબતોમાં આગળ છે જેના વિશે આપણે કલ્પના પણ ન કરી શકીએ. પીવાના પાણીની ગુણવત્તા નક્કી કરવા માટે અનેક પ્રકારના પ્લાન્ટ્સ અને મશીનો અંગે તો તમે સાંભળ્યું હશે, પરંતુ હંસ દ્વારા પાણીનું પરીક્ષણ થવું એવી વાત જો તમને કોઈ કહે તો તમને તો નવાઈ જ લાગે. સિંગાપોરમાં રોબોટ સ્વાન એટલે કે રોબોટ હંસને તળાવના પીવાના પાણીની ગુણવત્તા નક્કી કરવા માટે તરતો મૂકવામાં આવ્યો છે. જળ સપાટી પર આકર્ષક લાગતા આ રોબોટ શ્વાનની નીચે પ્રોપેલર અને પાણીના સેમ્પલ લેવાના સાધનોની વ્યવસ્થા છે. તેઓ વાયરલેસ ટેકનોલોજીનો ઉપયોગ કરી નેશનલ વોટર એજન્સી PUBને રિયલ ટાઈમ પરિણામો મોકલે છે. રોબોટ્સના વિકસાવનારાઓના જણાવ્યા મુજબ હંસ એક ખડતલ પ્રકારનું પક્ષી છે જે કાયાક અને નાની હોડીઓ સામે પણ બચી શકે છે.
પરંતુ મુખ્ય ફાયદો એ છે કે પીયુબીને હવે તેના વૈજ્ઞાનિકોને પાણીના નમૂનાઓ લેવા માટે બોટમાં વારંવાર તળાવ પાસે મોકલવા પડશે નહીં. આ રોબોટને શક્ય તેટલા સ્વતંત્રપણે કામ કરતા બનાવાયા છે. આ સિવાય કોઈ પણ માનવ હસ્તક્ષેપ વિના પાણીના વિશાળ વિસ્તારને આવરી શકે એવા ડિઝાઇન કરવામાં આવ્યા છે. સંશોધકો પ્રમાણે આ જે હંસ આકારના રોબોટ છે તેઓ રિમોટ કંટ્રોલ દ્વારા નિયંત્રિત પણ થઈ શકે છે. આ રોબોટને અપડેટ અથવા રિપેર પણ કરી શકાય છે. સિંગાપોરના લોકોમાં શિસ્ત, પ્રામાણિકતા અને સ્વચ્છતા જેવા ગુણો કેળવવા માટે લી કુઆન યુએ ઘણું કામ કર્યું છે. આ દેશના કોઈ પણ ખૂણે તમે લાઉડ મ્યુઝિક ન વગાડી શકો, તેમાં પોલીસ ફરિયાદ તરત જ થઈ શકે. જાહેરમાં કોઈ અશ્લીલ સંગીત ન વગાડી શકાય. અને સૌથી આશ્ચર્યની વાત એ છે કે તમે જો કોઈનું વાઈફાઈ પણ વાપરી લીધું અને જો તે વ્યક્તિને વાંધો હોય, તમારી સામે જો તે ફરિયાદ કરે તો તેના માટે પણ તમને જેલ થઈ શકે. જો તમે રાત્રે 10 વાગ્યા પછી કોઈ હોબાળો મચાવ્યો, ઘોંઘાટ કર્યો તો તમને $5000 દંડ થઈ શકે. જો જાહેરમાં થૂકો છો તો $500 દંડ થઈ શકે. પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જો સ્મોકિંગ કરો, એટલે કે બસમાં કે ટ્રેનમાં કોઈ પબ્લિક પ્લેસમાં તમે જો સ્મોકિંગ કરો છો તો તમને $100 થી $1000 દંડ થઈ શકે છે. કોઈ ખાવા પીવાની ચીજવસ્તુઓ પણ તમે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં લઈ જઈ નહીં શકો. સિંગાપોરમાં સૌથી કડક કાયદો છે ડ્રગ્સ વિશેનો. જો કોઈ પણ વ્યક્તિ ડ્રગ્સ લેતા કે વેચતા પકડાય તો તેને દંડ કે જેલ નહીં પણ સીધા ફાંસીની સજા થાય છે. જી હા, કોઈ પણ બહારનું વ્યક્તિ પણ જો ડ્રગ્સ લઈને દેશની અંદર ઘૂસી જાય તો તેને પણ સજા થઈ શકે છે. પોર્નોગ્રાફી બીજો ગંભીર પ્રકારનો ગુનો છે આ દેશમાં કે જેના માટે દંડ નહીં પણ સીધી સજા જ થાય છે. ગ્રાફિટી પણ કોઈ દિવાલો પર તમે ચિતરી ન શકો. જાહેર દિવાલોમાં પણ કોઈ પ્રકારનું ચિત્રણ ન કરી શકાય, તેના માટે પણ સીધી સજાની જ જોગવાઈ છે. સિંગાપોરના રાજકારણની વાત પણ ખાસ છે, કેમ કે અહીં તમામ મંત્રીઓ ભણેલા છે. કોઈ એવો નેતા નથી કે જે અભણ હોય અને તમામ મંત્રીઓને કામ કરવા માટે કોઈ કોર્પોરેટ ઓફિસના સીઈઓ જેટલો જ પગાર મળે છે. જો મંત્રીઓ સારું કામ કરે તો તેમને એક્સ્ટ્રા રિવોર્ડ પણ મળે છે. અહીંના કોઈ મંત્રીઓ જો ભ્રષ્ટાચાર આચરતા પકડાય તો તેના માટે તેમને કડક સજા થાય છે. અને વ્યક્તિગત વિકાસની જો વાત કરીએ તો અહીં બાળકોને શાળાના સમયથી જ પ્રામાણિકતાના પાઠ ભણાવવામાં આવે છે, જેથી નાની વયે તેમને જે વાતો શીખવવામાં આવી હોય તે હંમેશા તેના માનસમાં રહે. તેઓ પણ એક પ્રામાણિક નાગરિક બનીને દેશની સેવા કરી શકે અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપી શકે. સૌથી પહેલું જે છે એ સ્મોકિંગ રિલેટેડ છે. સિંગાપોરની અંદર સ્મોકિંગ ટોટલી બેન છે. જો તમે પબ્લિક પ્લેસની અંદર સ્મોકિંગ કરી રહ્યા છો તો એ ચાર્જેબલ ઓફેન્સ બને છે અને એ કેસની અંદર તમને $1000 સુધીનો ફાઇન ભરવાનો વારો આવી શકે છે. એની સાથે સાથે સિંગાપોરની અંદર ઈ સિગરેટ્સ પણ બેન છે. જો ઈ સિગરેટ સાથે તમે પકડાવ છો તો $10,000 એટલે કે સિંગાપોરના $10,000 સુધીનો ફાઇન થઈ શકે છે. સાથે સાથે એ પણ જણાવી દઉં કે ટુરિસ્ટ તરીકે જો તમે બીજા કોઈ પણ કન્ટ્રીમાંથી સિંગાપોરમાં એન્ટર થાવ છો તો એ કેસમાં તમે તમારી સાથે સિગરેટ્સ કેરી નથી કરી શકતા. બીજો એક મહત્વનો મુદ્દો છે એ છે ડ્રગ્સના રિલેટેડ. સિંગાપોરની અંદર ડ્રગ્સ એ સિરિયસ ઓફેન્સ બને છે. જો તમે કોઈ પણ પ્રકારની ડ્રગ્સ ખરીદતા, વેચતા કે પછી એને લઈને પોતાની સાથે ચાલતા મળો છો તો એ કેસમાં તમને આકરામાં આકરી સજા થઈ શકે છે. જો તમે ઓછા વજનવાળો ડ્રગ્સ એટલે કે નાના અમાઉન્ટમાં લઈને ચાલો છો તો ઓછામાં ઓછા 10 વર્ષની જેલની સજા થઈ શકે છે. અને જો કદાચ તમારી પાસેથી થોડો મોટો જથ્થો બરામદ કરવામાં આવે છે તો એ કેસમાં તમને ડેથ પેનલ્ટી પણ મળી શકે છે. સિંગાપોર સરકાર દ્વારા આલ્કોહોલ ઉપર પણ થોડી લિમિટેશન્સ લગાવવામાં આવી છે. આલ્કોહોલ કન્ઝ્યુમ કરવા માટેની જે વેલિડ એજ છે એ 18 વર્ષની ગણાય છે. એટલે કે 18 વર્ષના તમે નથી થતા ત્યાં સુધી તમે આલ્કોહોલ કન્ઝ્યુમ પણ ન કરી શકો અને ખરીદી પણ ન શકો. એની સાથે સાથે પબ્લિક પ્લેસમાં અને પ્રાઇવેટ પ્લેસમાં કેટલા વાગ્યા સુધી આલ્કોહોલનું કન્ઝમ્પશન થશે એ પણ એક મહત્વનો મુદ્દો છે. જો તમે પબ્લિક પ્લેસની અંદર આલ્કોહોલ કન્ઝ્યુમ કરો છો તો રાત્રે 10:30 વાગ્યાથી લઈને સવારે 7 વાગ્યા સુધી એના પર ટોટલી બેન લગાવવામાં આવેલો છે. જ્યારે તમે ગવર્મેન્ટે અલોકેટ કરેલી જગ્યા ઉપર આલ્કોહોલ કન્ઝ્યુમ કરો છો તો રાત્રે 11 વાગ્યાથી બીજા દિવસે સવારે 6 વાગ્યા સુધી એના ઉપર બેન લગાવવામાં આવ્યો છે. સિંગાપોરની અંદર પ્રાઇવેટ અને પબ્લિક સ્પેસની અંદર ફોલો કરવામાં આવતા અમુક મહત્વના રૂલ છે જેના વિશે થોડી ચર્ચા કરીએ. સૌથી પહેલા જો તમે કોઈ પણ પબ્લિક ટ્રાન્સપોર્ટની અંદર અને એમાંય ફાસ્ટ
ટ્રેનની અંદર ટ્રાવેલ કરી રહ્યા હો તો તમારી સાથે કોઈ પણ ખાવા પીવાની વસ્તુઓ તમે લઈને ત્યાં કન્ઝ્યુમ ન કરી શકો. એની સાથે સાથે જ્યારે તમે પબ્લિક પ્લેસમાં છો ત્યારે ચ્યુઇંગમ એ સ્ટ્રિક્ટલી બેન્ડ છે. સિંગાપોરની અંદર ચ્યુઇંગમ ખરીદવી અને ચ્યુઇંગમ વેચવી બંને એક ઓફેન્સ બને છે, અને એના માટે પણ લગભગ $1000 સુધીનો ફાઇન રાખવામાં આવ્યો છે. સાથે સાથે જ્યારે તમે પબ્લિક પ્લેસમાં ટ્રાવેલિંગ કરો છો ત્યારે તમારે સીટ બેલ્ટ પહેરવો જરૂરી છે. ટ્રાન્સપોર્ટેશનના બધા રૂલ્સ જે છે એમાં સીટ બેલ્ટનું મહત્ત્વ ખૂબ વધારે છે. સાથે પણ જણાવી દઉં કે જ્યારે તમે કોઈ ઝૂમાં, કોઈ પાર્કમાં, કોઈ નેશનલ પાર્કની અંદર જતા હો ત્યારે તમે કોઈ પણ વાઇલ્ડ લાઈફના જીવોને કોઈ પણ પ્રકારનું ફૂડ આપી ન શકો. આ એમના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખરાબ છે. બીજો એક મહત્વનો રૂલ એ છે કે જ્યારે તમે પબ્લિક પ્લેસમાં, પબ્લિક રોડ ઉપર જ્યારે ક્રોસ કરીને જઈ રહ્યા છો ત્યારે ખાસ ધ્યાન રાખો કે જે માર્ક કરેલા એરિયા છે ક્રોસિંગ માટેના, જેમ કે ઝેબ્રા ક્રોસિંગ, એના ઉપરથી જ તમારા રોડ ક્રોસ કરવાનો રહેશે. જો તમે એના સિવાય રોડની માર્ક કરેલા એરિયાની બહારથી જો રોડ ક્રોસ કરો છો તો એ કેસમાં તમને $500 સુધીનો ફાઇન લાગી શકે છે. બીજી મહત્વની વાત એ છે કે જો તમે પતંગ ચગાવી રહ્યા છો તો એ બીજી પબ્લિકને નુકસાન કરે અથવા તો ટ્રાફિકને ઇન્ટરફિયર ન કરે એ રીતે ચગાવવાની રહેશે. અથવા જો તમે કોઈને હેરાન કરી રહ્યા છો, તમારા લીધે કોઈ ડિસ્ટર્બ થાય છે તો એ પણ એક ગુનો બને છે. સાથે સાથે પબ્લિક પ્લેસ ઉપર કોઈ પણ પરવાનગી વિના કોઈ પણ મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ વગાડવા એ પણ એક સિરિયસ ઓફેન્સ ગણવામાં આવે છે. સાથે સાથે પબ્લિક પ્લેસની અંદર થૂકવું, રોડ ઉપર હાલતા ચાલતા, સ્ટ્રીટ ઉપર કે ગમે ત્યાં કોઈ પણ પબ્લિક પ્લેસ ઉપર બેઠા બેઠા જો તમે થૂકી રહ્યા છો તો એ પણ તમારા વિરુદ્ધમાં જઈ શકે છે. એના માટે પણ લગભગ $100 થી $500 સુધીનું ફાઇન ભરવામાં આવે છે. અને જો તમે આ ઓફેન્સ રિપીટ કરો છો તો એ કેસમાં તમારો ફાઇન ડબલ થાય છે. બીજી એક મહત્વની વાત એ જણાવું કે જ્યારે કોઈ પણ પબ્લિક પ્લેસની દિવાલ ઉપર તમે કોઈ પણ માર્કિંગ્સ કરીને અથવા તો પેઇન્ટ કરીને જો એને ખરાબ કરો છો તો એના માટે પણ લગભગ $1000 સુધીનો ફાઇન છે. અને જો તમે આ ઓફેન્સ ફરી કરતા પકડાવ છો તો એ કેસમાં તમારો ફાઇન લગભગ $10,000 સુધી પણ જઈ શકે છે. એની સાથે એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ એ છે કે જો તમે પબ્લિક ટોયલેટ યુઝ કરો છો અને એને ફ્લશ કરવાનું ભૂલી જાઓ છો તો એ કેસમાં પણ તમારે $100નો ફાઇન ભરવાનો રહેશે. સાથે સાથે જ્યારે તમે પબ્લિક પ્લેસમાં બહાર છો અને તમે કોઈ વ્યક્તિનું વાઈફાઈને કનેક્ટ કરીને એને યુઝ કરો છો તો એ કેસમાં પણ $500 સુધીનો ફાઇન છે. તો અત્યાર સુધી આપણે સિંગાપોરનો ઇતિહાસ, તેની સંસ્કૃતિ, તેનું ભારત સાથેનું કનેક્શન અને કાયદા પાલન માટેના પ્રજાના વલણની વાત કરી. હવે થોડી વિઝા પ્રોસેસની પણ માહિતી મેળવી લઈએ. સિંગાપોર જવા માટે કુલ 4 પ્રકારના વિઝા મેળવી શકાય છે. સિંગાપોર ટુરિસ્ટ વિઝા એટલે કે આ વિઝા પર તમે દેશના તમામ જોવાલાયક સ્થળોની મુલાકાત લઈ શકો છો, ત્યાંની અજાયબીઓ, સંસ્કૃતિને માણી શકો છો. પરંતુ આ વિઝા પર તમે નોકરી કે અન્ય કોઈ કામ નહીં કરી શકો. બીજો પ્રકાર છે વર્ક વિઝા કે જેમાં સિંગાપોરમાં રહીને કામ કરવાની પરવાનગી આપવામાં આવે છે. આ વિઝા માટે એક ઓનલાઈન અરજી કરવાની રહે છે. આ સિવાય સ્ટુડન્ટ વિઝાનું પણ સારું ઓપ્શન છે. જો તમારે સિંગાપોરમાં અભ્યાસ કરવો હોય તો તમે સ્ટુડન્ટ વિઝા માટે અરજી કરી શકો છો. તમે તમારા કોર્સ માટે સિંગાપોરમાં રહી શકો છો અને નોકરીનો થોડો અનુભવ પણ મેળવી શકો છો. વિઝા મેળવતા પહેલા તમારે સાબિતી આપવી આવશ્યક છે કે તમને સિંગાપોરની કોઈ યુનિવર્સિટીમાં સ્વીકારવામાં પણ આવ્યા છે. અને ચોથો પ્રકાર છે ટ્રાન્ઝિટ વિઝાનો. પરંતુ આ ટ્રાન્ઝિટ વિઝા ફક્ત ત્યારે જ ઉપયોગી છે જો સિંગાપોર તમારો ટ્રાન્ઝિટ દેશ હોય અને તમારી મુસાફરી ચાલુ રાખતા પહેલા તમારી પાસે આ વિઝા સાથે રહેવા માટેના 96 કલાક પણ હોય. ટ્રાન્ઝિટ વિઝા માટે માત્ર 9 દેશોના માન્ય વિઝા જ સ્વીકારવામાં આવે છે. સૌથી પહેલો સવાલ, જો આપણે ઇન્ડિયન તરીકે સિંગાપોરમાં ફરવા જવું છે તો આપણે વિઝા માટેની એપ્લિકેશન કઈ રીતે કરી શકીએ? સિંગાપોરની અંદર ઇન્ડિયન્સ માટે થઈને ઈ વિઝા અવેલેબલ છે. વિઝા તમારે 2 થી 3 દિવસની અંદર અપ્રૂવ થઈને તમારી પાસે આવી શકે છે. એના માટે થઈને તમારે ગવર્મેન્ટની એક વેબસાઇટ છે જેનું એડ્રેસ છે ica.gov.sg. આ વેબસાઇટ તમે ફોલો કરશો તો આ વેબસાઇટ ઉપર તમને બધી જ ઇન્ફોર્મેશન મળી જશે. હવે આવીએ એ વાત ઉપર કે જો મારે એપ્લિકેશન કરવી છે તો મારી પાસે કયા કયા રસ્તા છે. સૌથી પહેલું, આપણે જાતે કોઈ દિવસ પોતાના માટે વિઝિટર વિઝાની એપ્લિકેશન નહીં કરી શકીએ
તો આના માટે આપણી પાસે બે રસ્તા છે. સૌથી પહેલો રસ્તો એ છે કે આપણે આપણા કોઈ ફ્રેન્ડ, કોઈ ફેમિલી મેમ્બર્સ અથવા ઓળખીતા પારખીતા જે લોકો સિંગાપોરમાં રહી રહ્યા છે, એમની પાસે ત્યાંના PR છે અને આપણે એમને વિઝિટ કરવા ઈચ્છતા હોઈએ અને ત્યાં જવા માંગતા હોઈએ તો એ લોકો આપણા તરફથી ફાઇલ મૂકી શકે છે. આ ફાઇલ મૂકતી વખતે એ લોકો પોતાના પર્સનલ ક્રેડેન્શિયલ્સ પરથી આપણા માટે થઈને ફાઇલ મૂકી શકે. બીજો રસ્તો એ છે કે જો આપણા કોઈ જાણીતા સિંગાપોરમાં એક વેલિડ સ્ટેટસ નથી ધરાવતા તો એ કેસમાં આપણે અહીંયાથી ગવર્મેન્ટ ઓથોરાઇઝડ અમુક એજન્ટ્સ છે, જેમ કે મેક માય ટ્રીપ છે, અકબર ટ્રાવેલ્સ છે, ઇન્ડિગો છે, આ બધા એવા પ્લેટફોર્મ્સ છે કે જેની અંદરથી આપણા બિહાફ ઉપર એ લોકો ટુરિસ્ટ વિઝાની એપ્લિકેશન મૂકી શકે છે. હવે આવી એ ડિટેલ ઉપર કે જો હું ટુરિસ્ટ વિઝાની એપ્લિકેશન મૂકું છું તો મારે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂરિયાત રહેશે. સૌથી પહેલી જરૂરિયાત એ છે કે તમારી પાસે તમારો પાસપોર્ટ હોવો જોઈએ. એ પાસપોર્ટની અંદર જે બાયોડેટા વાળું પેજ છે એની કોપી આપણે ત્યાં પ્રેઝન્ટ કરવાની રહેશે. તો દર્શક મિત્રો, સિંગાપોર દેશ અને સિંગાપોરના લોકો એ ખરા અર્થમાં અદ્ભુત છે અને આવા જ અનેક અદ્ભુત દેશોની અવનવી વાતો અને કાયદા કાનૂનની માહિતી અમે આપને આપતા રહીશું. આવતા અઠવાડિયે ફરીવાર એક નવા દેશની વાતો લઈને આપની સામે રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.